આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા. જય શ્રી કૃષ્ણ. આજે આ વિડીયોમાં સાંભળીશું શ્રાવણ સુદ 11 એટલે કે પુત્રદા એકાદશીની વ્રત મહાત્મ્ય કથા. ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને શ્રાવણ સુદ એકાદશી વિશે ભવિષ્ય પુરાણમાં પૂછતા તેમણે આ કથા કહેલી. પૂર્વે દ્વાપર યુગમાં મહિષ્મતી નામની નગરીમાં મોહજીત નામે રાજા રાજ્ય કરતો. તે સર્વ વાતે સુખી હતો, પરંતુ તેને સંતાન સુખ ન હતું. તે હંમેશા ચિંતાતુર રહેતો. સંતાનહીન વ્યક્તિ આલોક તેમજ પરલોકમાં સુખ કે શાંતિ ન મળતી હોવાથી તે સંતાન મેળવવા બને એટલા બધા ઉપાયો કરી છૂટ્યો. પ્રયત્ન છતાં ભાગ્યદેવી તેના પર પ્રસન્ન થયા નહીં. ઘડપણ નજીક આવતું હોય રાજાના મનમાં ચિંતા થઈ કે મારા પછી મને કોઈ ગાદી વારસ પુત્ર નથી, એટલે રાજસિંહાસન માટે સગા સ્નેહીમાં ઝઘડો થશે. તેથી તેણે રાજસભા ભરી મુખ્ય પ્રજાજનોને પણ આમંત્રી સૌની વચ્ચે કહ્યું કે ભાઈઓ, મેં આ પ્રજાનું પુત્રની માફક પાલન કર્યું છે. પૃથ્વી ધર્મથી જીતી છે, રાજગાદી ન્યાયથી શોભાવી છે, જીવન ધર્મથી જીવ્યો છે. તેમ છતાં કોણ જાણે કેમ હું સંતાન સુખ મેળવવા ભાગ્યશાળી થયો નથી. મેં પંડિતોની કદર કરી છે, બ્રાહ્મણોને દાન દીધા છે, ભૂખ્યાને અન્ન આપ્યા છે અને ગરીબોને મદદ કરી છે, અનાથોના આંસુ લૂછ્યા છે. છતાં વિદ્વાન બ્રાહ્મણો તમારાથી એક પણ એવો જ્ઞાની નથી કે જે મારી પુત્ર વિહીનતાનું કારણ જણાવી શકે. રાજાના આ વચન સાંભળી લાચાર બનેલા બધા બ્રાહ્મણો, રાજાનો પુરોહિત અને બીજા મોટા આગેવાનો, પ્રજાજનો આ દુઃખ ટાળવાનો ઉપાય શોધવા ઘોર વનમાં ગયા. ચારે તરફ ફરી તેઓએ ઋષિમુનિઓના સેંકડો આશ્રમો જોઈ નાખ્યા. છેવટે ત્રિકાળ જ્ઞાની એવા લોમશ ઋષિની તેમને ભેટ થઈ. એ નિરાહારી મહાતપસ્વી, સર્વશાસ્ત્રોમાં નિપુણ, દીર્ઘ આયુષ્યવાળા, બ્રહ્મજ્ઞાની અને ધર્મ તત્વને જાણનારા હતા. એક કલ્પવર્ષ થયા ત્યારે ઋષિનું એક લોમ ખરી જતું હોવાથી તેમનું નામ લોમશ પડેલું. ત્રણેય કાળને જાણનાર એવા એ મુનિને વંદન કરી બધા કૃતાર્થ થયા. ઋષિરાજ તેમનો મનોભાવ સમજી ગયા અને પ્રેમભર્યા શબ્દોમાં પૂછ્યું, હે સજ્જનો, આપ સૌ અહીં શા માટે આવ્યા છો? જો હું આપનું કાંઈ કલ્યાણ કરી શકું એમ હોઉં તો મને અવશ્ય આપનું દુઃખ જણાવો. એમના આવા શબ્દો સાંભળી આવનારામાંના એક નગર શેઠે આગળ આવી હાથ જોડી કહ્યું, હે મહાત્મા, આપ દયાવાન અને જ્ઞાનના ભંડાર છો. આપ તો જાણો છો કે અમારા પ્રજાપાલક રાજા મોહજીત ધર્મિષ્ઠ અને નીતિમાન છે, છતાં એમને પુત્ર નથી. એની ચિંતા તેમના પ્રજાજનોને મૂંઝાવી રહી છે. તો એનું કારણ અને ઉપાય આપ કૃપા કરી અમને જણાવો. મુનિરાજે એમનો પ્રશ્ન સાંભળી એમને ત્યાં થોડીવાર શાંતિથી બેસવા કહ્યું. એ દરમિયાન સમાધિ ચડાવી એમણે જે કાંઈ જોવાનું હતું તે પોતાની યોગ વિદ્યાના પ્રભાવે જાણી લીધું. ત્યારબાદ તેઓ કહેવા લાગ્યા, હે સજ્જનો, તમારો એ રાજા ગયા જન્મે વૈશ્ય એટલે કે વાણિયો હતો. એ બહુ જ ગરીબ હોવા છતાં નિમ્ન કર્મ કરતો, વેપાર માટે એક ગામથી બીજે ગામ ભટકતો. એવામાં એક વખત એવું બન્યું કે જેઠ સુદ 12 અને ખરે બપોરે એ સમયે વાણિયો માલ વેચવા નીકળ્યો અને થાકીને લોથપોથ થઈ એક ગામના સીમાડે આવ્યો. તાપને લીધે એનો કંઠ પાણી વગર શોષાઈ રહ્યો હતો. તરસથી વ્યાકુળ બની એ ગામના સુંદર તળાવના પાણી પીવા માટે દોડ્યો. એ વેળા તરત જ વિપાયેલી તરસે તડફતી એક ગાય એ તળાવમાં પાણી પી રહી હતી. એને જોઈ વાણિયાને સૂગ આવી. એણે લાકડીના પ્રહારથી એ તૃષાતુર ગાયને મારી અને પોતે પાણી પીવા લાગ્યો. આથી એ ગાયે નિશ્વાસ નાખી તે ઘાતકી માણસને અંતરથી અભિશાપ આપ્યો. એના આ કર્મના પાપથી એ રાજાને આ જન્મે પુત્ર થયો નથી, પરંતુ એ પૂર્વજન્મના પુણ્યે ફક્ત રાજપાટ મળ્યું છે. માટે હે સજ્જનો, શ્રાવણ સુદ 11 પુત્રદા એકાદશીના નામે જાણીતી છે. એનું વિધિપૂર્વક વ્રત કરો અને રાજાને પણ કરાવો. પુણ્યથી પાપનો નાશ થાય છે. માટે તમારું પુણ્ય તમે તમારા રાજાને અર્પણ કરો. એમ કરવાથી તમારા રાજાને પુત્ર થશે. ઋષિના આવા વચન સાંભળી બધા એમને નમન કરી હરખભેર ઘરે ગયા.
જ્યારે શ્રાવણ માસ આવ્યો ત્યારે રાજાની સાથે સર્વ પ્રજાજનોએ શ્રદ્ધાપૂર્વક લોમશ ઋષિના કહેવા મુજબ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને 12ને દિવસે એ તમામ પુણ્ય રાજાને આપ્યું. આ પુણ્યના પ્રભાવથી રાણીને 9 માસ પૂરા થઈ એક સુંદર પુત્ર જન્મ્યો. આમ આ લોકમાં અને પરલોકમાં સુખની ઈચ્છાવાળા સ્ત્રી પુરુષે આ વ્રત કરવું. આ વ્રત કરનાર સર્વ પાપોથી મુક્ત થઈ સ્વર્ગે જાય છે. આ લોકમાં સંતાન સુખ ભોગવવા ભાગ્યશાળી થાય છે. ભવિષ્ય પુરાણમાં પુત્રદા એકાદશીનું મહાત્મ્ય વર્ણવેલું છે. ખૂબ જ પુણ્યશાળી, ખૂબ જ પ્રભાવશાળી પુત્રદા એકાદશી સર્વ ભક્તજનોને ફળે, નિસંતાન દંપતીને સંતાન આપે એવી મનોકામના સાથે જય શ્રી કૃષ્ણ.